ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજે આપણે ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 1 ડિઝાઇન ઓફ ક્લચમાં અલગ અલગ ક્લચની ડિઝાઇન પ્રોસિજર અંતર્ગત આપણે આજે ચર્ચા કરીશું સિંગલ પ્લેટ ક્લચની ડિઝાઇન વિશે. તેમાં આપણે સૌથી પહેલા જોઈએ તો જે નોટેશન એમાં યુઝ કરવાના છે તેના વિશે આપણે પહેલા જોઈ લઈએ. Uniform pressure and uniform wear condition are used to calculate the transmitted torque by clutch. એટલે કે જ્યારે ક્લચની ડિઝાઇન કરવાની હોય તો આવા કિસ્સામાં સામાન્ય રીતે ક્લચ જે પાવર ટ્રાન્સમિટ કરે છે તો તેના માટે બે કન્ડિશન ધ્યાનમાં લેવામાં આવતી હોય છે અને તેની અંદર પહેલા નંબરમાં આવે છે યુનિફોર્મ પ્રેશર કન્ડિશન અને બીજા નંબરે આવે છે યુનિફોર્મ વિયર કન્ડિશન. Let P is equal to axial load acting on plate. એટલે કે જેટલો લોડ ક્લચની પ્લેટ ઉપર લાગે છે તેને P વડે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. સ્મોલ p is equal to uniform pressure intensity. જેને આપણે યુનિફોર્મ પ્રેશર કન્ડિશનની અંદર અને વિયરની કન્ડિશનમાં આપણે ઉપયોગ લેવાનો હોય છે. RO is equal to external radius of the clutch plate. ક્લચ પ્લેટ જે છે તેની અંદર આપણે જોઈએ છીએ કે જે ફેસિંગ મટીરિયલ જે છે તેની અમુક લંબાઈનું વાપરવામાં આવે છે અને તેનો રેડિયસ સેન્ટરથી આપણે સરળતાથી માપી શકીએ છીએ અથવા તો તેનો આપણે ડાયામીટર જે છે તે માપી શકતા હોઈએ છીએ. એટલે કે જે ફેસિંગની આઉટર રેડિયસ છે એક્સટર્નલ રેડિયસ તેને RO વડે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. વેર RI is equal to inner radius of the clutch plate. જ્યારે જે ક્લચ ફેસિંગનો નીચેનો ભાગ જે છે તેને ઇનર રેડિયસ તરીકે ઓળખવામાં આવે છે અને તેને દર્શાવવા માટે આપણે RI ની સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. મ્યુ ઇઝ ઇક્વલ ટુ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ઓફ પ્લેટ. મ્યુ જે છે તે આપણે સામાન્ય રીતે કોઈ પણ જગ્યાએ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન તરીકે ઉપયોગમાં કરીએ છીએ. We know that the area of contact surfaces or friction surface capital A is equal to 2 pi r into dr. એટલે કે જે ક્લચ પ્લેટ જે છે તેની કોન્ટેક્ટ સરફેસનો એરિયા જો આપણે માપવો હોય તો તેના માટેનું સૂત્ર આપણને અહીં મળે છે A બરાબર 2 pi into r into dr. અહીંયા 2 pi r જે છે તે સર્કલ એટલે કે રાઉન્ડની એરિયા માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યારે dr જે છે તે કોઈ પણ પર્ટિક્યુલર થિકનેસની મેઝરમેન્ટ માટે આપણે અહીં ધ્યાને લીધેલું છે. નોર્મલ ઓર એક્સિયલ ફોર્સ એક્ટિંગ ઓન ધ રિંગ એટલે કે એક્સિયલ ફોર્સ જે ક્લચ પ્લેટ ઉપર લાગે છે તો તેને માટેનું સૂત્ર છે dw બરાબર પ્રેશર ઇન્ટુ એરિયા. તો પ્રેશર જે છે એને અહીં આપણે કેપિટલ P વડે દર્શાવીશું અને એરિયા જે છે તે આપણે ઉપર હમણાં ફાઇન્ડ આઉટ કરેલું છે 2 pi r into dr. નેક્સ્ટ હવે આગળ જોઈશું તો અહીં આપણે જે ફિગર જે છે તે આપણને સિંગલ પ્લેટ ક્લચની અંદર જે આપણે નોટેશન વાપર્યા છે તે સરળતાથી સમજાવે છે કે જેમાં DO જે છે તે ક્લચ પ્લેટ અથવા તો ફ્રિક્શન સરફેસીસ જે છે તેનો આઉટસાઇડનો ડાયામીટર દર્શાવે છે, જ્યારે DI ક્લચ પ્લેટ જે અથવા તો ફ્રિક્શન સરફેસ છે તેની ઇનર રેડિયસ દર્શાવે છે. અને જે કાળા કલરની જે થિકનેસ વાળો ભાગ જે છે કે જે આપણે ગણતરી માટે ધ્યાનમાં લીધેલો છે એટલી જાડાઈનો ભાગ તો તેને આપણે અહીં DR વડે દર્શાવવામાં આવેલો છે કે જે સર્કલ અથવા તો જે ક્લચ પ્લેટ જે છે તેના સેન્ટરથી સ્મોલ r રેડિયસના અંતરે લોકેટ કરેલો છે. બાજુની અંદર જે ક્લચ લાઇનિંગ મટીરિયલ કઈ રીતે લાગેલું છે તો તેના માટેનું એક સાઇડ વ્યૂ દેખાડેલો છે કે જેની અંદર લાઇનિંગ કઈ બાજુ લાગેલું છે તે જોઈ શકાય છે. The frictional force on ring acting tangentially at radius r. એટલે કે ક્લચ ઉપર ફ્રિક્શનલ ફોર્સ r રેડિયસ ઉપર ટેન્જન્શિયલી લાગતો હોય છે તો તેના માટે જે ફ્રિક્શનલ ફોર્સ જે જનરેટ થાય છે તો તેનું સૂત્ર છે F of r is equal to mu into dw.
dw ની વેલ્યુ આપણે અહીં લેશું તો આપણું fr નું સૂત્ર થશે mu into p into 2 pi r into dr. નેક્સ્ટ હવે આગળ વધીએ. ફ્રિક્શનલ ટોર્ક એક્ટિંગ ઓન ધ રિંગ. હવે ફ્રિક્શન ટોર્ક એની ઉપર લાગે છે તો ફ્રિક્શનલ ટોર્ક માટેનું સૂત્ર જે છે તે P of t is equal to f of t into r. એટલે કે જે ફ્રિક્શનલ ફોર્સ લાગે છે તે કેટલી રેડિયસ ઉપર લાગે છે જો તે ધ્યાન આપણે ગણતરી કરીએ તેના બંને વચ્ચેની તો આપણે આવા કિસ્સામાં ક્લચની ટોર્ક જે છે કેટલો પેદા થાય છે તે ગણતરી કરી શકીએ. તો અહીં તેના માટેનું સૂત્ર આપણને બને છે T of t is equal to f of t into r. હવે f of t માટેનું સૂત્ર જે આપણે બનાવ્યું તે અહીં લઈ લઈએ તો તેના માટેનું સૂત્ર હતું mu into capital P into 2 pi r into dr. હવે જે સૂત્ર જે છે તેને ગોઠવી લઈએ વ્યવસ્થિત રીતે તો 2 pi r સ્ક્વેર અથવા તો mu capital P into 2 pi r square into dr. અને ફાઇનલી આપણને આ સૂત્ર જે છે તે ટોર્ક માટેનું મળી આવે છે. હવે આ જે જોયું તો આપણે dr વાળો ભાગ જે છે એટલે કે ચોક્કસ પોર્શન માટેની ગણતરી કરતા હતા. હવે જે છે તે આપણે ટોટલ માટે ગણતરી કરીએ છીએ તો ટોટલ માટે ગણતરી વખતે આપણે જે સૂત્ર છે તેને RO અને RI વચ્ચેનું ઇન્ટિગ્રેશન જે છે તે કરવામાં આવતું હોય છે. તો સૌથી પહેલા જોઈએ ટોટલ એક્સિયલ લોડ ઓન ક્લચ એટલે કે ક્લચ ઉપર જે ટોટલ લોડ લાગે છે તે કેપિટલ W બરાબર વેરિયેબલ પહેલા આગળ લઈ લઈએ અને બીજા જે અચળ વેરિયેબલ ચલ વેરિયેબલ અને અચલ વેરિયેબલ આગળ લઈ લીધા એટલે કે 2 પાઈ ઇન્ટિગ્રેશન R1 RI to RO into P into R into dr. આ જે સૂત્ર બન્યું તેને આપણે 1 નંબર આપીશું. નેક્સ્ટ હવે આગળ જોઈએ તો કે ટોટલ ટ્રાન્સમિટેડ ટોર્ક. તો જે રીતે આપણે એક્સિયલ ફોર્સ કોઈ પર્ટિક્યુલર માટે ગોત્યો હતો અને એની પછી ટોટલ માટે ગોત્યો તો એ જ રીતે હવે ટોર્કમાં પણ આપણે કરીશું કે dr જાડાઈ માટે જે આપણે ટોર્કનું સૂત્ર વાપર્યું હતું તો તેને હવે આપણે ટોટલ ટોર્ક માટે હવે ગણતરીમાં લઈએ તો તેના માટે ઇન્ટિગ્રેશન RI થી RO નો ઉપયોગ કરવો પડશે. તો હવે સૂત્ર આપણે જે છે તે આ રીતે લખી શકીએ છીએ કે T is equal to integration RI to RO capital P into mu into 2 pi r square into dr. હવે એમાં ચલ અને અચલ વેરિયેબલ જે છે તે છૂટા પાડીએ તો 2 pi into mu કે જેની વેલ્યુ કોઈ પણ સમયે એક જ રહેવાની છે. જ્યારે P અને R જે છે તે વેરિયેબલ છે એટલે તેને ઇન્ટિગ્રેશનની બીજી બાજુ લેશું એટલે કે 2 pi mu ઇન્ટિગ્રેશન RI to RO into P into r square into dr. અને આ જે ઇક્વેશન છે તેને આપણે 2 નંબર આપીશું. Now the equation 1 and 2 can be solved either by taking P is equal to constant for uniform pressure condition and P into C is equal to P into R is equal to constant in uniform wear condition. હવે જે રીતે આપણે શરૂઆતમાં જ આપણે વાત કરી કે કોઈ પણ ક્લચની આપણે ડિઝાઇન કરવાની હોય તો આવા કિસ્સામાં ક્લચની અંદર જે ટ્રાન્સમિટ થતો ટોર્ક બે કિસ્સાની અંદર આપણે ડિઝાઇન કરી શકીએ છીએ. એક છે એની અંદર યુનિફોર્મ પ્રેશર કન્ડિશન અને બીજી છે એ યુનિફોર્મ વિયર કન્ડિશન. જો આપણે યુનિફોર્મ પ્રેશર કન્ડિશનની અંદર સૂત્રની તારવણી કરવી હોય તો આવા કિસ્સામાં P ની વેલ્યુ જે છે કે જે એક્સિયલ લોડ લાગે છે તે આપણે P ક્લચ પ્લેટ અથવા તો ફ્રિક્શન ફેસિંગ સરફેસ ઉપર જે લોડ લાગે છે કેપિટલ P એને કોન્સ્ટન્ટ લઈએ તો આપણે યુનિફોર્મ પ્રેશર કન્ડિશન પ્રમાણે ટોર્કની ગણતરી કરી શકીએ. પરંતુ જો P અને રેડિયસ R આ બંનેની વેલ્યુ કોન્સ્ટન્ટ લઈએ તો આપણે યુનિફોર્મ વિયર કન્ડિશન પ્રમાણે ક્લચની અંદર ટોર્ક જે જનરેટ થાય છે તેની ગણતરી કરી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે અહીં યુનિફોર્મ પ્રેશર કન્ડિશન વિશે ચર્ચા કરીશું. ઇન ધીસ કેસ કેપિટલ P is equal to constant એટલે કે આપણે યુનિફોર્મ પ્રેશર કન્ડિશનની અંદર ઉપર જે રીતે લખેલું છે કે P બરાબર કોન્સ્ટન્ટ તો આપણે અહીં લઈશું P બરાબર કોન્સ્ટન્ટ. સૌથી પહેલું આપણે ટોટલ એક્સિયલ ફોર્સ એના માટેનું સૂત્ર ગણીશું તો કેપિટલ W બરાબર
પાઈ ઇન્ટુ પી બ્રેકેટમાં RO સ્ક્વેર માઇનસ RI સ્ક્વેર અને ટોર્ક માટેનું સૂત્ર કેપિટલ T બરાબર 2 પાઈ ઇન્ટુ મ્યુ ઇન્ટુ પી ડિવાઇડેડ બાય 3 બ્રેકેટમાં RO ક્યુબ માઇનસ RI ક્યુબ. તો આ રીતે આપણને સૂત્ર જે છે તે મળે છે. આગળ વધીએ એમાં 2 ઇન્ટુ મ્યુ ડિવાઇડેડ બાય 3 બ્રેકેટમાં RO ક્યુબ માઇનસ RI ક્યુબ ડિવાઇડેડ બાય RO સ્ક્વેર માઇનસ RI સ્ક્વેર ઇન્ટુ પાઈ ઇન્ટુ પી બ્રેકેટમાં RO સ્ક્વેર માઇનસ RI સ્ક્વેર. એટલે કે જે આપણે ઉપર સૂત્ર ગોત્યું હતું તેને આપણે RO સ્ક્વેર માઇનસ RI સ્ક્વેર વર્ડની મદદથી ગુણવાનું છે અને ભાગવાનું છે. તો એક બાજુ જે ઘન વાળું છે એની નીચે આપણે ભાગવા માટેનું સ્ક્વેર વાળું સૂત્ર લઈ લીધું એટલે ત્યાં બન્યું છે 2 પાઈ બાય 3 ઇન્ટુ RO ક્યુબ માઇનસ RI ક્યુબ ડિવાઇડેડ બાય RO સ્ક્વેર માઇનસ RI સ્ક્વેર. બાકીનું જે સૂત્ર છે તે આ પ્રમાણે સાઈડમાં લખીએ છીએ પાઈ ઇન્ટુ પી RO સ્ક્વેર માઇનસ RI સ્ક્વેર. આપણે હવે ઉપર જ જોઈ ગયા કે W કેપિટલ જે છે ટોટલ એક્સિયલ લોડ કે જે યુનિફોર્મ પ્રેશર કન્ડિશનની અંદરનું સૂત્ર પાઈ ઇન્ટુ પી બ્રેકેટમાં RO સ્ક્વેર માઇનસ RI સ્ક્વેર છે. તો આપણે જે સૂત્ર ઉપર આમાં ઉપર જે લખ્યું છે તે નીચે આ રીતે લખી શકાય 2/3 ઇન્ટુ મ્યુ ઇન્ટુ W બ્રેકેટમાં RO ક્યુબ માઇનસ RI ક્યુબ ડિવાઇડેડ બાય RO સ્ક્વેર માઇનસ RI સ્ક્વેર. હવે જે R વાળું જે પદ છે તેને આપણે મીન રેડિયસમાં કન્વર્ટ કરી દઈએ તો ટોટલ ટોર્કનું સૂત્ર થાય છે મ્યુ ઇન્ટુ W ઇન્ટુ કેપિટલ R, where capital R is equal to effective mean radius. R is equal to 2/3 RO cube minus RI cube divided by RO square minus RI square. તો આ રીતે આપણે જે ટોર્કનું સૂત્ર જે છે તે મીન રેડિયસ, એક્સિયલ લોડ અને ટોટલ ટોર્કના ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો આપણે આ સૂત્ર યુનિફોર્મ પ્રેશર કન્ડિશનની મદદથી જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરવાના કહીએ તો ત્યારે આપણે યુઝ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ છીએ યુનિફોર્મ વિયર કન્ડિશન. ઇન ધી કેસ P into R is equal to constant, એટલે કે P અને સિંગલ R આ બે વસ્તુ કોન્સ્ટન્ટ તરીકે લેવામાં આવે છે. તો આવા કિસ્સામાં આપણને W વાળું સૂત્ર જે છે તે આ પ્રમાણે મળે છે W is equal to 2 pi in bracket P into R. કેમ કે આપણે એને કોન્સ્ટન્ટ લીધો એટલે આપણે આગળ એક R બચ્યો અને એનું સંકલન કર્યું તો સંકલન કરતા આપણને વેલ્યુ મળી તો કે RO minus RI. બરોબર. હવે આગળ જોઈએ ટોર્ક માટે. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ મ્યુ ઇન્ટુ પી ઇન્ટુ આર. PR તો કોન્સ્ટન્ટ હતા એટલે PR એ રીતે બચ્યા અને અંદર RO સ્ક્વેર માઇનસ RI સ્ક્વેર. હવે આ જે સૂત્ર છે તેમાં આપણે પેલું જે સૂત્ર યુનિફોર્મ પ્રેશરની અંદર જે રીતે આપણે મ્યુ WR એના રૂપમાં કન્વર્ટ કર્યું તો તે રીતે અહીં પણ આપણે એને કન્વર્ટ કરી શકીએ છીએ. તો આપણને અહીં પેલા W વાળું સૂત્ર જે છે તે એક સાઈડ દૂર કરવું પડશે. તો એમ કરવા માટે સૌથી પહેલા જોઈએ તો પેલા 2 વડે ગુણવા પડશે અને ભાગવા પડશે. ત્યારબાદ જે RO સ્ક્વેર માઇનસ RI સ્ક્વેર જે છે તો તેના અવયવ પાડવા પડશે. એટલે આવા કિસ્સામાં આપણને વેલ્યુ મળશે RO પ્લસ RI અને RO માઇનસ RI. તો સૌથી પહેલા મ્યુ ના છેદમાં 2 RO પ્લસ RI ઇન બ્રેકેટ 2 પાઈ PR ઇન બ્રેકેટ RO માઇનસ RI. હવે 2 પાઈ મ્યુ 2 પાઈ PR જે છે 2 પાઈ PR બ્રેકેટમાં RO માઇનસ RI એ આપણે યુનિફોર્મ વિયર કન્ડિશન માટે એક્સિયલ લોડ W નું સૂત્ર છે. બરોબર. હવે જે વધ્યું RO પ્લસ RI ડિવાઇડેડ બાય 2 તો તેને આપણે
યુનિફોર્મ પ્રેશર યુનિફોર્મ વિયર કન્ડિશન માટે મીન રેડિયસ તરીકે પણ આપણે લઈ શકીએ છીએ. તો આ સૂત્ર જે છે તે નીચે પ્રમાણે લખી શકાય: મ્યુ ઇન્ટુ ડબલ્યુ બ્રેકેટમાં RO પ્લસ RI ડિવાઇડેડ બાય 2. સો T ઇઝ ઇક્વલ ટુ મ્યુ W into R, where R is equal to RO plus RI divided by 2 is equal to effective mean radius of friction surfaces. Now, an actual single plate clutch, there are two pair of the friction surfaces. હા, આ એક વસ્તુ મહત્વની છે કે ક્લચની ડિઝાઇન કરતી વખતે આપણને પર્ટિક્યુલરલી એવું જણાવવામાં આવે છે કે જે ક્લચની ડિઝાઇન કરો છો તેની બંને બાજુ ફ્રિક્શન લાઇનિંગ મટીરિયલ લગાડવામાં આવેલા છે. તો આવા કિસ્સામાં તેનામાં ટોર્ક માટેનું સૂત્ર જે છે તે થોડું ચેન્જ થાય છે. તો તેના માટેનું સૂત્ર આપણું આવું બને છે: કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ મ્યુ 2 ઇન્ટુ મ્યુ WR. કેમ કે પ્લેટ જે છે એની બંને તરફ, આગળની તરફ અને પાછળની તરફ, એમ બંને બાજુ ફ્રિક્શન લાઇનિંગ મટીરિયલ જે છે તે આપણે લગાડવામાં આવેલું હોય છે. તો અહીં આપણે સિંગલ પ્લેટ ક્લચની જે ડિઝાઇન છે તે પૂરી થાય છે. હવે આમાં સિંગલ પ્લેટ ક્લચની અંદર આપણે થોડુંક મોડિફાય કરીએ તો આપણે મલ્ટીપ્લેટ ક્લચની ડિઝાઇનમાં લાંબુ ડેરિવેશન આવતું નથી. તો સાથોસાથ આપણે મલ્ટીપ્લેટ ક્લચની ડિઝાઇન પણ જોઈ લઈએ. If n is equal to total number of friction plate in the multiplate clutch, then number of pair of contact surfaces is equal to n minus 1. હવે મલ્ટીપ્લેટ ક્લચની અંદર જે રીતે આપણે સિંગલ પ્લેટ ક્લચ છે તે રીતે જ આપણે ક્લચનું વર્કિંગ પ્રિન્સિપલ ને એ બધું છે, પરંતુ ફરક માત્ર એટલો પડે છે કે ત્યાં ફ્રિક્શન સરફેસીસની સંખ્યા જે સિંગલ પ્લેટની અંદર એક હોય છે તો અહીં એક કરતા વધારે હોય. પણ અહીં આપણને એવું કીધું કે n ટોટલ નંબર ઓફ સંખ્યા ફ્રિક્શન સરફેસીસની છે મલ્ટીપ્લેટ ક્લચની અંદર, તો અહીં નંબર ઓફ પેર જે છે તે n-1 જેટલી થાય. તો આવા કિસ્સામાં આપણે જે સિંગલ પ્લેટ ક્લચ માટે ડિઝાઇનના ઇક્વેશન તારવ્યા યુનિફોર્મ પ્રેશર કન્ડિશન માટે અને યુનિફોર્મ વિયર કન્ડિશન માટે, તો તેની અંદર થોડુંક ચેન્જીસ થાય છે. તો એ હવે જોઈએ તો કે યુનિફોર્મ પ્રેશર કન્ડિશન કેપિટલ T यानी कि टॉर्क इज इक्वल टू n-1 into 2 divided by 3 into mu into W RO cube minus RI cube છેદમાં RO square minus RI square. સેમ ટુ સેમ આપણે જોઈએ યુનિફોર્મ વિયર કન્ડિશન માટે કેપિટલ T ટોર્ક is equal to n-1 into mu into W into RO plus RI divided by 2. તો આ રીતે સિંગલ પ્લેટ ક્લચ અને મલ્ટીપ્લેટ ક્લચની ડિઝાઇન ઓટોમોટિવ વ્હીકલ માટે થતી હોય છે.